ક્રાઇમ બ્રાન્ચે ધ્રોલ તાલુકાના મોટપર પાટિયા નજીક એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો શખ્સ પડધારી તાલુકાના ખાખરાબેલા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એવી ખેરની ટીમે કાર્યવાહી કરીને વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તેની પાસેથી લાયસન્સ વગરની અંદાજે ₹25,000ની કિંમતની પિસ્તોલ અને ₹100ની કિંમતનો એક જીવતો કારતૂસ જોવા મળ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી આ હથિયાર મધ્યપ્રદેશના અનિલ ભુરિયા નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યાની કબૂલાત આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હાલ ભુરિયાની શોધખોળ હાથ ધરી રહી છે. આરોપી સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોંપણી પોલીસને કરવામાં આવી છે અને આ સાથે જ હથિયારના સ્ત્રોત અને અન્ય કોઈ કડી જોડાયેલી છે કે નહીં તે અંગે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. દ્વારા એક આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બનાવની વિગત મુજબ રિસ્પેક્ટેડ ડીઆઈજી સર રાજકોટ રેન્જ, રિસ્પેક્ટેડ એસપી સર અને તમામની સૂચનાના આધારે જિલ્લા એલસીબીનો તમામ સ્ટાફ અને પીઆઈ વીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા હોય તે દરમિયાન એલસીબીના દિલીપભાઈ તલાવાડિયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને ઋષિરાજસિંહ વાળા એમને બાતમી મળેલી હોય કે એક આરોપી જેનું નામ છે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા, જે ખાખડાબેલા પડધરી રાજકોટના રહેવાસી છે, તેની પાસે અનઓથોરાઇઝડ એક વેપન પિસ્ટલ રહેલી હોય તે બાબતની બાતમી હતી. તો આ આરોપીની વોચમાં એલસીબીના તમામ માણસો રહેલા હતા. જે સંદર્ભે જે આરોપી જે છે એ રાજકોટ હાઈવે ઉપર મોડપર ગામના પાટિયા પાસે મળી આવેલો હોય અને તેની પાસેથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ જેની કિંમત આશરે ₹25,000 છે, એક જીવતો કાર્ટિસ જેની ₹100 કિંમત અને એક મોબાઈલ ફોન કિંમત 5,000 ગણી અને કુલ ₹30,100નો મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે. પ્રાથમિક વિગતો મુજબ માહિતી મળતી મુજબ જે આરોપી છે વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા એના વિરુદ્ધ અગાઉ રાજકોટ જિલ્લામાં અને રાજકોટ શહેરમાં પ્રોહિબિશન તેમજ 307 મુજબનો ગુનો દાખલ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે. આ સિવાય અન્ય જામનગર જિલ્લામાં અન્ય કોઈ આના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે કે કેમ તે બાબતની માહિતી હાલ મેળવવામાં છે. પ્રાથમિક વિગતો જણાવતા મુજબ આ જે હથિયાર છે એ મધ્યપ્રદેશના અનિલ ભુરિયા નામના વ્યક્તિ પાસે જાણે મેળવેલું હતું. હવે ખરેખર આ વ્યક્તિ કોણ છે, ક્યાંના રહેવાસી છે અને શું કરે છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે. કેટલા સમયથી હથિયાર લેવું હતું અને હથિયારથી ઉપયોગથી કોઈ ગુનો આચર્યો છે કે તે બાબતની તપાસ કરવામાં. તો દાહોદની